વાલોડ તાલુકામાં અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડા અને વરસાદે ભારે તારાજી સર્જી છે. માત્ર ગણતરીની મિનિટોમાં આવેલા કુદરતી પ્રકોપને કારણે અનેક પરિવારો બેઘર થયા છે અને સરકારી મિલકતો સહિત ખાનગી વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સાંજે 5 વાગ્યે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં તેજ ગતિએ પવન ફૂંકાવા લાગ્યો હતો. વાવાઝોડાનો વેગ એટલો પ્રચંડ હતો કે વાલોડ બાજીપુરા રોડ પર સ્થિત HP પેટ્રોલ પંપ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ CNG ફિલિંગ સ્ટેશન પર ઉભેલી સિયાસ કાર અને ટેમ્પો પર પડ્યું હતું. સદનસીબે ઝાડ ફિલિંગ મશીન પર પડવાને બદલે વાહનો પર પડતા એક મોટો વિસ્ફોટ કે અકસ્માત ટળ્યો હતો. વાલોડ ખાતેના સરકારી અનાજના ગોડાઉનના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા અને આજુબાજુના મકાનો તેમજ ઝૂંપડાઓ પર પડતા ત્યાં પણ વ્યાપક નુકસાન થયું હતું. વાલોડ 4 રસ્તા પાસે લીમડાનું ઝાડ પડતા બરફની લારી અને 2 દુકાનોને નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશન સામે શાકભાજીના મંડપો તૂટી પડતા વેપારીઓ નીચે દબાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી. વાલોડના પાદર ફળિયા અને પુલ ફળિયામાં લગ્નના માંડવા ધરાશાયી થતા શુભ પ્રસંગની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. સરપંચ વિજયાબેન નાયકના જણાવ્યા અનુસાર બંગલા ફળિયા અને સદી ફળિયામાં 15થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. દેગામા ગામમાં બાળકને વીજ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેગામા ગામમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. ખાડી પાર ફળિયામાં અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા. બાપા સીતારામ મઢુલી પાસે વર્ષો જૂનું ગુલમહરનું ઝાડ તૂટી પડતા રાજુભાઈ કોકણીના તબેલામાં 4 ભેંસો દબાઈ ગઈ હતી. આ જ સમયે સાગર રાજેશભાઈ કોકણી નામનો બાળક જીવંત વીજ તારના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાજીપુરાથી સીતા હોટલ તરફ જતા માર્ગ પર આશરે 20 જેટલા વાહનો ઝાડ પડવાને કારણે ફસાયા હતા. ધુલિયા સુરત બસના મુસાફરો પણ અધવચ્ચે અટવાયા હતા. જોકે માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તા પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પણ તેમની ત્વરિત કામગીરીને જનતાએ બિરદાવી હતી. ભલે આ વરસાદે ગરમીથી થોડી રાહત આપી હોય, પરંતુ વાલોડ તાલુકા માટે આ વાવાઝોડું આર્થિક અને માનસિક આઘાત લઈને આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.